કાંકરેજી તાલુકામાંથી વિભાજિત થયેલ ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા સર્વિસ મેન રોડ રસ્તા ઉપર ખાડા રાજના કારણે વધુ એક છકડો ખાડામાં પડ્યો. ખાડાના કારણે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. કાંકરેજ તાલુકામાંથી વિભાજિત થયેલ ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા બજારમાં આવેલા સર્વિસ રોડ પર ખાડામાં છકડો પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને છકડા ચાલક ખાડામાંથી બચાવી લીધો. થરામાં નેશનલ હાઈવે બ્રિજ બાજુમાં સર્વિસ રોડ પર ખખડધજ અને ખાડા રાજ જોવા મળી રહ્યું છે. 1 થી 2 ફૂટ ઊંડા ખાડા હોવા છતાં તંત્ર કરી રહ્યું છે આ ખાડા કાન. આખરે જવાબદાર કોણ? નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે. સર્વિસ રોડ પર મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ સહિત માર્કેટ યાર્ડ આવેલ હોવા છતાં તંત્ર કરી રહ્યું છે આ ખાડા કાન. રાત દિવસ પસાર થતા હજાર વાહન ચાલકો ભોગવી રહ્યા છે મુશ્કેલી. છકડો પલટતા છકડામાં છકડા ચાલકને લોકો સમય સૂચકતા દાખવી બચાવી લેવામાં આવ્યો. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભભૂકી ઉઠ્યો છે રોષ. શું આ ખાડા રાજમાં કોઈ વ્યક્તિ જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ? અહેવાલ માનસી ચૌહાણ, ઓગળ, બનાસકાંઠા.